નમસ્કાર. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈના આર્થિક સહયોગથી શ્રી દક્ષિણામૂર્તિ બાલ દર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપને જણાવતા આનંદ થાય છે કે યુટ્યુબ ચેનલના 99 હપ્તા અવિરતપણે ચાલુ રહ્યા અને આજે 100મો એપિસોડ આપની સામે પ્રસ્તુત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ગુજરાત રાજ્યના હજારો બાળકો સુધી ગીતો પહોંચાડવાનું ભગીરથ કાર્ય દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન દ્વારા થયું અને આપ સૌએ આ ભગીરથ કાર્યમાં સુંદર સહયોગ આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવો આપણે સૌ સાથે મળી બાળકોનું બાળપણ બચાવીએ. હજુ અવિરતપણે આ એપિસોડ ચાલુ રહેશે. બાળ ગીતો, અભિનય ગીતો, વાર્તા, બાળ રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ આપણે શીખીએ અને બાળકો સુધી પહોંચાડીએ એવી નેમ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની છે. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલનો વધુમાં વધુ પ્રચાર કરીએ, પ્રસાર કરીએ અને બાળકો સુધી આ બધી જ પ્રવૃત્તિઓને પહોંચાડીએ. નમસ્કાર. નમસ્તે બાલ મિત્રો. આજે અમે એક્ટિવિટીનો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ. અલગ અલગ વસ્તુ દ્વારા સાવ નાના બાળકો કેવું સરસ રંગપૂર્ણીનું કામ કરી શકે એના નમૂના આજે જોશું. અહીંયા અમે વસ્તુમાં લીધું છે વોટર કલર, વાસણ સાફ કરવાનો કૂચો, એક નાની ડીશ અને એમાં અમે સફરજનનું ચિત્ર લીધું છે. અને બીજી એક્ટિવિટીમાં આપણે કરશું એમાં જે કોકડી હોય ને રીલ, દોરાની રીલ ખાલી થયેલી, એ ખાલી રીલ સાથે ક્રેયોન અને વોટર કલર. હવે આ અલગ અલગ રીતે કઈ રીતે એક્ટિવિટી કરીએ એ આપણે નિહાળશું. સૌથી પહેલા આપણે કૂચાથી કેવી રીતે રંગપૂર્ણી કરી શકાય તેનો વિડીયો જોશું. જો હવે આ વાસણ સાફ કરવાનો કૂચો આવે છે ને એને કલરમાં બોળવાનો છે અને બહુ વધારે પડતો કલર એમાં ન આવી જાય ને ધ્યાન રાખવાનું. ડીશમાં એવું લાગે તો થોડોક ઓછો કલર આમ ઠપકારીને કરી નાખવાનો છે. હવે ધીમે ધીમે સફરજનના ચિત્રમાં જો કેવી રીતે મૂકીએ છીએ અને સરસ મજાની રંગપૂર્ણી થશે. આવી રીતે એક જ વાર કલરમાં બોળી અને છાપ પાડતા જવાનું છે એટલે સફરજનમાં સરસ મજાનો આછો આછો કલર પૂરાઈ જશે. હવે પાન અને દાંડલીમાં આપણે ક્રેયોનથી કલર પૂરશું. જો આવી રીતે ક્રેયોન અને કૂચાનો ઉપયોગ કરી અને કેવો સરસ કલર પુરાણો છે. જો તમે સફરજન જો હવે આ જ સફરજનના ચિત્રમાં આપણે ખાલી રીલની કોકડી હોય ને, દોરાની કોકડી ખાલી, એનાથી રંગપૂર્ણી કરશું. જો કેવી રીતે થાય છે. સાવ નાના બાળકો સરસ રીતે કરી શકશે. કોકડીને કલરમાં બોળતા જવાનું અને સરસ લાઈનમાં છાપ પાડતા જવાની. જુઓ આવી રીતે કોકડીથી કેવી સરસ ડિઝાઇન પડે છે. હવે પાન અને દાંડલી છે એમાં પાછો આપણે ક્રેયોનથી કલર પૂરી દેશું. જુઓ આ કૂચાથી રંગ પૂરણી અને પછી આપણે
દોરાની રીલથી રંગપૂર્ણી કરી, કેવી સરસ થઈ, કેવું મસ્ત લાગે છે. તો આવી અવનવી પ્રવૃત્તિઓ અવારનવાર આપણે કરતા રહેશું. અમે અવનવી પ્રવૃત્તિના વિડીયો મૂકતા રહેશું અને આપ નિહાળી અને બાળકોને કરાવતા રહેજો.